હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું સ્વાગત છે. આજે હું તમને આ તૂટેલો વેસ્ટ હેંગિંગ હતો ને તેની મદદથી સરસ મજાની 3 વસ્તુ બનાવતા શીખવીશ. સૌપ્રથમ તો વેસ્ટ હેંગિંગ એટલે કે જૂડો આપણે સાદી ભાષામાં કહીએ તો આ એમાંનું મોટું પેજ છે. ટોટલ 3 પેજ હતા એમાં, તો મોટો પેજ અને આ જે એનું હેંગિંગ એટલે કે હૂક છે કમરે લટકાવવાની, તે આ બંનેની મદદથી હું એક હેર બ્રોચ બનાવી રહી છું. તો એકદમ ઇઝી છે, તમે જોઈ જ શકો છો સ્ક્રીન ઉપર કે હૂક હતી તેને મેં એ પેજ ઉપર ચોંટાડી દીધી છે અને હવે થોડુંક આપણે કાપડ કટિંગ કરી એ પેજના આકારનું ચોંટાડી દઈશું એટલે ત્યાં હૂક છે એ આસાનીથી સિક્યોર થઈ જાય. સુકાવા દઈશું, પછી સુકાઈ ગયા પછી તમે જોઈ જ શકો છો કે એનો લુક કેવો આવી રહ્યો છે. હવે મેરેજની સિઝનમાં તમે તેનો તમારા હેરસ્ટાઇલમાં ઉપયોગ કરી શકો છો લગાવવા માટે. હવે બીજી વસ્તુ આપણે બનાવી રહ્યા છીએ બ્લેઝર બ્રોચ. આ બ્લેઝર બ્રોચ છે એ આપણે લગ્ન પ્રસંગમાં પુરુષોએ બ્લેઝર પહેર્યા હોય ત્યારે લગાવીએ તો એનો લુક ખૂબ સરસ આવશે, એવું આપણે બનાવીશું. તો જુઓ, અહીંયા મેં ક્લેનો ઉપયોગ કરી અને જે પેચ હતો ને એનો ભાગને થોડોક ઉપસાવ્યો છે અને સુકાવા દીધું છે થોડીક વાર, અને થોડીક વાર પછી એને આપણે લઈ લેશું અને હવે તેની ઉપર અહીંયા મેં પીંછા છે એ ચોંટાડ્યા છે. પીંછા હતા ને એ મારા ડ્રીમ કેચરમાંથી તૂટી ગયા હતા, તો મેં સાચવીને રાખ્યા હતા. આજે તેનો યુઝ આપણે આ બ્રોચ બનાવવા માટે કરશું. પીંછાની સાઇઝ થોડીક લાંબી હતી તો મેં કાતરથી કટ કરી લીધી હતી, જેવડી જોઈતી હતી એવડી રાખી છે. હવે એક પછી એક પીંછાને છે એ આપણે આ બ્રોચના પાછળના ભાગમાં ચિપકાવી દઈશું ગમની મદદથી. આપણે જે રીતના સ્ટાઇલ કરવા હોય એ રીતે. મેં તો જો સાદા જ 1, 2 ને 3 એવી રીતના કરી દીધેલા છે. આગળથી એનો કેવો લુક આવે છે એ પણ જોઈ લીધું. એક પીછું થોડુંક મોટું હતું તો એને વચમાં લઈ લીધેલું છે અને 2 નાના નાના છે એ બાજુમાં રાખ્યા છે. અને હવે આગળ આપણે વ્હાઇટ કલરનો છે એ પર્લ સ્ટોન છે એ ચોંટાડી દઈશું. તો જુઓ કેવો લુક આવી રહ્યો છે, ગ્રીન, વ્હાઇટ એન્ડ રેડ. તો હવે થોડીક વાર સુકાવ્યા પછી આપણે તેની ઉપર સેફ્ટી પિન લગાવશું. સેફ્ટી પિન લગાવવા માટે આપણે ગમ ચોંટાડી દઈશું જે ક્લે ચોંટાડી હતી ત્યાં. પછી થોડીક વાર માટે આપણે તેને સેટ થવા રાખી દઈશું એટલે એ ચીપકી જાય સેફ્ટી પિન. અને પછી થોડીક કાપડ છે એને લઈ અને આપણે એ સેફ્ટી પિન ઉપર ચોંટાડી દઈ જેથી કરીને તે સિક્યોર થઈ જાય. સેફ્ટી પિન બહુ પાતળી છે એટલે એ હલ્યા કરે છે, એટલે આપણે એને ચોંટાડી દઈએ કાપડ ઉપર તો એ વધારે હલનચલન ના કરી શકે. હવે આપણે એને થોડીક વાર માટે સેટ થવા રાખી દઈ, સુકાઈ જાય ત્યાં સુધી. હવે તમે જોઈ શકો છો આપણું બ્રોચ છે બનીને રેડી થઈ ગયું છે. તો તમે એને બ્લેઝર ઉપર લગાવી શકો છો. હવે ત્રીજી વસ્તુ જે આપણે બનાવી રહ્યા છીએ એ આપણે સારી પિન બનાવશું, ડેકોરેટેડ. હવે અહીંયા મેં મોટી જે પિન આવે છે ને સેફ્ટી પિન, જે આપણે વર્કવાળી સાડીઓમાં પિનઅપ કરવા માટે આવે છે, એ પિન અહીંયા લીધેલી છે. એનું જે ઉપરનો હૂક હતો ને જેનાથી આપણે પિનને બંધ કરીએ એ હૂક કાઢી લીધેલો છે. પછી જે નીચે રાઉન્ડ આપેલો હોય છે એ થોડો ખોલી લીધેલો છે. એની અંદર આ જે નાનામાં નાનો પેચ હતો ને ત્રીજો, એને અંદર પોરવી અને પછી આપણે એને જે રાઉન્ડ ખોલ્યો તો એને થોડોક પાછો બંધ કરી દઈશું એટલે એ જે પેચ છે એ ત્યાંથી ખસે નહીં. બરાબર, આ થોડુંક મહેનતવાળું કામ છે કારણ કે ખૂબ મજબૂતાઈથી એ રાઉન્ડ છે એ કરેલો હોય, એને થોડુંક ખેંચી અને બહાર કાઢવું ખૂબ ડિફિકલ્ટ છે, પણ થઈ જશે. હવે આપણે આ જે હૂક જ્યાંથી કાઢી છે ને ત્યાં આપણે મોતી પોરવીશું. અહીંયા મેં પર્લ બીડ, પછી એક ઇલાયચી બીડ અને પછી પાછું પર્લ બીડ, આમ 3 બીડ ટોટલ પોરવાય છે, તમે જોઈ શકો છો. તો આ 3ને છે એ પોરવી દઈશું અને પછી આપણે ઉપર જે આ હૂક કાઢી હતી ને એ લગાવવાની છે. તો હવે એ હૂકને લગાવવા માટે આપણે પાછી તેને એ જે વાળો સીધો કરેલો હતો ને સેફ્ટી પિનનો, એ પાછો થોડોક વળાંકમાં વારવો જોશે જેથી કરી અને આ આપણી હૂક છે એ રહી જાય. હવે પાછું એ હૂકને પોરવી દઈ અને જ્યાંથી ખોલી હતી ત્યાં એને પકડની મદદથી બંધ કરી દેવાની છે જેથી કરી એ નીકળે નહીં. અને હવે આપણે છે આ સારી પિન બનીને રેડી થઈ ગઈ છે. તો તમે
જોઈ શકો છો કે થોડીક જ મિનિટોમાં આ સાડી પિન બનીને રેડી થઈ ગઈ છે ને એકદમ વેસ્ટમાંથી બેસ્ટ આઈડિયા. તો મિત્રો, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો, અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક શેર કરો. તો આવજો, ફરી પાછા આપણે આવો જ વિડીયો લઈને આવશું. ત્યાં સુધી